કોણ કહે છે નિર્લિપ્ત રાયની એસએમસીની ટીમ તોડ ન કરે? સામાન્ય રીતે રાજ્યમાં કોઈ પણ ખૂણે ચાલતા ગેરકાનૂની ધંધાનું જો સ્થાનિક પોલીસની સાથે સેટિંગ હોય તો તેના પર નજર રાખી એ ગેરકાનૂની પ્રવૃત્તિને ડામી શકાય માટે આપણી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ છે. અને આ સેલના વડા આઈપીએસ નિર્લિપ્ત રાય છે, જેમને રાજ્યના સૌથી પ્રામાણિક અધિકારીઓમાંના એક અધિકારી માનવામાં આવે છે. પરંતુ હવે તેમની જ ટીમના એક મહિલા પોલીસ અધિકારી દ્વારા પોલીસ અધિકારીનો તોડ કરવામાં આવ્યો તેવી માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. કદાચ નિર્લિપ્ત રાય માટે આ સમાચાર આઘાતજનક રહેશે, પણ વાસ્તવિકતા એ જ છે કે તેમના નાકની નીચે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આપણે નથી જાણતા કે આ ભ્રષ્ટાચારની રકમનો હિસ્સો કેટલો ઉપર સુધી અને કોના કોના સુધી પહોંચતો હશે. આવો સ્ફોટક અહેવાલમાં વિગતે વાત કરીએ. પોલીસ અધિકારીનો શરમ વગરના મહિલા પોલીસ અધિકારીએ જ તોડ કેવી રીતે કર્યો તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા આઈપીએસ નિર્લિપ્ત રાયને નિયુક્ત કરવામાં આવતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કારણ હતું બાહોશ અધિકારી નિર્લિપ્ત રાયની છબી અને તેમનું આકરું વલણ. પરંતુ છતાં પણ એક મહિલા પોલીસ અધિકારી છે જેને નિર્લિપ્ત રાયના કડકાઈના કે નોન કરપ્શનના ગુણથી કંઈ ફેર પડતો નથી. માહિતી મળી રહી છે કે સૌરાષ્ટ્રમાં સંત, શુરા અને દાતારની ભૂમિ તરીકે ઓળખાતા વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ હજુ નવા નિયુક્ત થયા એક પોલીસ સ્ટેશનમાં. નિયુક્તિની સાથે જ આ કડક પીઆઈ દ્વારા સતત દારૂ પર ઘોષ બોલાવવાની શરૂઆત કરવામાં આવી અને એ હદે તેમણે નકલી દારૂની ફેક્ટરીને પણ પકડી લીધી અને તેમની કામગીરી આસપાસ ચર્ચામાં આવવા લાગી કે સાહેબ ખરેખર કડક છે, કામગીરી કરી રહ્યા છે. ટૂંકમાં 10 દિવસ જેવા ટૂંકા ગાળામાં જ કડક અમલદારે બુટલેગરોની ઊંઘ હરામ કરી નાખી હતી, જેના કારણે આ કડક અમલદારનો માર્ગ કરવાનું નક્કી કરવામાં આવ્યું તેવું પણ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. આમ પોલીસ બેડામાં જ વિવાદિત રીતે ચર્ચામાં રહેતા ત્યાંના જ સ્થાનિક એક પોલીસ અમલદારે દારૂ પર ઘોંસ બોલાવતા આ કડક પીઆઈ ને પોલીસ સ્ટેશનમાંથી ફંગોળી દેવા માટે કારસો ઘડવામાં આવ્યો છે તેવી પણ ચર્ચા પોલીસ બેડામાં જ ચર્ચાઈ રહી છે. એ જે હોય તે પણ પીઆઈના આવતા વેત જ તેમના વિસ્તારમાં દારૂ બંધ કરાવવાની કડક કામગીરી ચાલી રહી હતી અને બસ 2 અઠવાડિયાથી પણ ઓછો સમય થયો હતો ત્યાં તેમના વિસ્તારમાં એસએમસીની ટીમ ત્રાટકે છે અને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડે છે. સામાન્ય રીતે કહેવાય છે કે જે તે અમલદારના તાબામાં આવતા ક્ષેત્રમાં જો એસએમસી દારૂનો જથ્થો કે ગેરકાનૂની પ્રવૃત્તિને પકડી પાડે છે તો તે થાણાના અમલદાર સામે એક રિપોર્ટ થાય છે અને તેના આધારે એ અમલદારની સામે ફરજમાં બેદરકારી સબબની પોલીસ વિભાગ કાર્યવાહી કરે છે. માટે એસએમસીનો ઉચ્ચ અધિકારીને રિપોર્ટ કરવામાં આવે તે ખૂબ જ મહત્વ ધરાવતી બાબત માનવામાં આવે છે. આ કિસ્સામાં એવું થયું કે એસએમસીના જે મહિલા અધિકારીએ કામગીરી કરી હતી તેમણે જ જે તે થાણાના પીઆઈ પાસેથી રૂપિયાની માગણી કરી અને કહેવામાં આવ્યું કે તમે નવા આવ્યા છો, કામ કરો છો, અમે સમજીએ છીએ, માટે પૈસા આપશો તો અમે તમારા સામે આકરો રિપોર્ટ નહીં રજૂ કરીએ. આમ તોડ પાણી નક્કી થયા અને ચૂકવણું પછી કરવાનું નક્કી થયું. પરંતુ તુરત જ જે તે થાણા અમલદારની સાઇડ પોસ્ટિંગ એટલે કે બદલી કરી અને સાઇડમાં મૂકી દેવામાં આવ્યા કોરાણે, જેથી જે કામ જ નથી થયું તે તોડની રકમ ચૂકવવાની બાબત ઉપસ્થિત થતી નથી. ત્યારે આ કિસ્સામાં ઉલટું થયું. 2 નંબરના કામમાં પણ ઈમાનદારી ન રહી. સામાન્ય રીતે કહેવાય છે કે 2 નંબરના ધંધામાં ઈમાનદારી મહત્વની હોય છે અને રૂપિયાની ઉઘરાણી મહિલા પોલીસ દ્વારા કરવામાં આવતા પીઆઈને એ નાણાં ચૂકવવા પડ્યા હતા. આ બહુચર્ચિત ઘટના બાદ જોવું રહ્યું કે પ્રતિષ્ઠિત અને એકદમ નોન કરપ્ટેડની છાપ ધરાવતા આઈપીએસ નિર્લિપ્ત રાય આ મામલે એમની ટીમમાં તપાસ કરાવીને શું કાર્યવાહી કરે છે. તો હવે વિચારો કે દેશમાં કે રાજ્યમાં ગમે તેવી સુપર એજન્સી બને તો ભ્રષ્ટાચાર બંધ કરી શકાય ખરો? મને તો લાગે છે કે રાજા રામ પણ આવે તો પણ આપણે સુધરીએ તેમ નથી. તમને શું લાગે છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.